નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટનું જે પ્રશ્નપત્ર 2 છે એમાં આજે આપણે વિભાગ સી અને ડી એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. સી અને ડીમાં બાળકો છે એ લખવામાં ખાસ ધ્યાન રાખવું. પ્રશ્ન છે કોરો તો મૂકવો જ નહીં બાળકો. જે તમને વ્યવસ્થિત આવડે છે એ પહેલાં લખવો અને 6 પ્રશ્ન લખવાના હોય છે. તો તમને એમ લાગે છે કે 5 તો મને વ્યવસ્થિત આવડે છે, 5 લખી લઉં, 6 નથી લખવો, તો જેમાં તમને થોડું ઘણું આવડે છે એ પ્રશ્ન છે તમારે છેલ્લે લખી નાખવો, પણ કોરો તો મૂકવાનો નહીં. ચાલો, જો તમે લખશો તો તમને માર્ક મળશે. હજી ઘણો સમય છે તમારી પાસે. ઘણો એટલે કે આજથી જ તમને એમ થાય છે કે મને એટલે આ પ્રશ્નમાં કે આ ચેપ્ટર છે અઘરા લાગે છે, એમાં આજથી જ તૈયારી કરવા લાગી જાઓ. જાગ્યા ત્યારથી સવાર ગણી અને જય શ્રી ગણેશ બોલી અથવા તમારા ઈષ્ટદેવ છે એને નમન કરી, વંદન કરી અને વ્યવસ્થિત રીતે વાંચન અને લેખન કરવા લાગી જાઓ બાળકો. પરીક્ષા ખૂબ જ નજીકના દિવસોમાં આવી જશે અને પછી છે એ ખોટું ટેન્શન આવે એના કરતાં છે અત્યારથી તૈયારી શરૂ કરી દેવી. ચાલો, વિઘ્નહર્તા પ્રથમ પૂજ્ય મહાગણપતિજીનું નામ લઈ આજે વિભાગ સી અને ડી છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલો 38મો પ્રશ્ન આપેલો છે કે નીચેનું ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર આપો. કોઈ પણ છે એ ચિત્રવાળો પ્રશ્ન હશે ને હશે બાળકો. ખાસ ધ્યાન રાખવું, કયા ચેપ્ટરમાં કયા ચિત્ર છે એ તમને ટીચરે છે એને પણ કરાવેલો હશે કે આ પ્રશ્નમાં આવે છે. તો આ જ્યારે પાઠ ભણાયો હોય ત્યારે ચિત્ર યાદ રાખવાના કીધા હોય એ બધા ચિત્ર ઉપર છે ફરી વખત એકવાર નજર કરી લેવી. ખાસ કરીને ચેપ્ટર 6 અને ચેપ્ટર 10 એ બંનેના ચિત્ર. પછી 18મા પાઠ છે એમાં પણ ઘણા બધા ચિત્રો આપેલા છે, માર્કાવાળા ચિત્રો છે. એ બધાને ખાસ કરીને યાદ રાખી લેવા, કારણ કે હોય જ છે. અહીંયા જે આપેલો છે ચિત્ર એ જોઈએ. પ્રશ્ન કઈ રીતે પૂછે છે? જો 3 માર્કનો પ્રશ્ન છે, લખવાનું થોડુંક જ છે. જો તમને ચિત્ર આવડે છે તો આ કયા સ્તૂપનું ચિત્ર છે? તો સાંચીનો સ્તૂપ. આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? તો મધ્યપ્રદેશમાં. આ સ્તૂપ કયા ધર્મના સ્થાપત્ય કલાનું અમૂલ્ય નમૂનો છે? તો બૌદ્ધ ધર્મના. ત્યાર પછી 39મો પ્રશ્ન છે ગુજરાતના પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરાનો પરિચય આપો. ધ્યાનથી વાંચન કરવાનું છે બાળકો. એક્સ્ટ્રા પ્રશ્ન છે પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો. તે ગુજરાતના ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે. જો પ્રશ્ન ફેરવીને પૂછે તો યાદ રાખવું કે ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલ સ્થાપત્યનો પરિચય આપો. ત્યારે ધોળાવીરાનો પરિચય થાય. તે હડપ્પા
નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યાર પછી ઈસવીસન 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિટ્સના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું. ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે. નગરની કિલ્લેબંધી ખૂબ જ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલોવાળી છે. આ દિવાલો બનાવવામાં પથ્થર, ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે. નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે. આમ ધોળાવીરાની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય છે. ત્યાર પછીનો એક્સ્ટ્રા પ્રશ્ન છે કે મોહેંજો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. આમ સાથી કહી શકાય તો પ્રાચીન સમયમાં મોહેંજો-દડોની ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટના ટાપુ સિવાય બીજે ક્યાંય ન હતી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. મોહેંજો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો. ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતી. ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા. આ ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી. આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. આથી કહી શકાય કે મોહેંજો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. 40મો પ્રશ્ન છે તક્ષશિલા વિદ્યાપીઠની માહિતી આપો. તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલ હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 7મા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. એક દંતકથા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે આવતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્યે, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યે, કૌશલના રાજા પ્રસેનજીતે અને વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવ્યું હતું. તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં પ્રવેશ આપવામાં આવતો. 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. અથવામાં આપેલો છે કે પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું. તેમાં તમિલ સૌથી જૂની ભાષા છે. તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભના સમયમાં રચાયેલું છે. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ. એ સંગમોના આશ્રયે અનેક સંતો અને કવિઓએ પોતાની કૃતિઓ રચી જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય. રાજનીતિ, યુદ્ધ, પ્રેમ સંબંધ વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા. એતુથોકઈ એ 8 કાવ્યોનું સંકલન છે.
તોલ્કાપ્યમ એટલે કે વ્યાકરણ ગ્રંથ અને પથ્થુ પાતુ એટલે 10 ગીતો એ 3 સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. કવિ તિરુવલ્લુવરે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી. તેમાં જીવનના અનેક પાસાનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલ્પતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. 41મો પ્રશ્ન છે રાતી અથવા લાલ જમીન વિશે નોંધ લખો. ભારતમાં રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં આવેલી છે. ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વે રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. અહીંયા ખાસ ધ્યાન રાખવું કે દક્ષિણની વાત કરે છે તો દક્ષિણમાં તમિલનાડુ સુધી, ઉત્તરમાં બુલંદ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે. આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લાઓમાં આવેલી છે. એના લક્ષણો જોઈએ તો આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ છે. તેમાં નીચે જતાં તે પીળા રંગની બની જાય છે. તેમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે. તેમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લઈ શકાય છે. અથવામાં જોઈએ કાળી જમીન વિશે નોંધ લખો. ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનના નિર્માણમાં દખ્ખણના લાવાયિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન દખ્ખણ ભારતના એટલે કે ઉચ્ચ પ્રદેશના મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે. હવે એના લક્ષણો જોઈએ કે આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડે છે. તેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે. તે કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે ઓળખાય છે. કાળી જમીન રેગુર નામે પણ જાણીતી છે. 42મો પ્રશ્ન છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસેડાઈ જવું. જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા. પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ખેતરોમાં પડધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતા અટકાવે છે. 43મો પ્રશ્ન છે પર્યાવરણીય સુરક્ષા માટેના પગલાં. પર્યાવરણીય સુરક્ષા માટે નીચે મુજબના પગલાં લઈ શકાય છે. વૃક્ષારોપણ અને વન સંરક્ષણ. વધુમાં વધુ વૃક્ષો વાવવા અને જંગલોના વિનાશને અટકાવવો. બીજું છે પ્રદૂષણ નિયંત્રણ. વાયુ
જળ અને જમીન પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કડક કાયદાઓનો અમલ કરવો. ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે. ત્યાર પછી નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ સૌર ઉર્જા, પવન ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો. ત્યાર પછી આગળ જળ સંરક્ષણ, તો વરસાદી પાણીનો સંગ્રહ કરવો, ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી અને પાણીનો બગાડ અટકાવવો. કચરાનું વ્યવસ્થાપન, ઘન કચરાનું યોગ્ય વર્ગીકરણ અને નિકાલ કરવો તથા રિસાયકલિંગ અને પુનઃ ઉપયોગને પ્રોત્સાહન આપવું. જાહેર જાગૃતિ, પર્યાવરણના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમો યોજવા. વિશ્વભરમાં 5 જૂનના દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. કાયદાકીય પગલાં દ્વારા ભારત સરકારે 1931માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો જેવા કાયદા પસાર કર્યા છે. અથવામાં આપેલો છે કે ખાનગીકરણ એટલે શું? ખાનગીકરણના માર્ગો જણાવો. તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું. તો એના 2 માર્ગો છે. એટલે કીધું છે કે ખાનગીકરણના મુખ્ય 2 માર્ગો છે. પહેલા, જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તેમને ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે. રાજ્ય સંચાલિત એકમોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને તેનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપે છે અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીઓને સોંપે છે. 44મો પ્રશ્ન છે ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો જણાવો. આ પ્રશ્ન છે એ મોટો છે, 3 માર્કમાં છે. જે રીતે પૂછાય એ રીતે ટૂંકમાં લખવો. નાણાકીય પગલાં, રાજકોષીય પગલાં, મૂડીરોકાણ પર અંકુશ, ભાવ નિયમન અને માપબંધી ભાવ નિર્ધારણ તંત્ર. નવનીતમાં છે એ પેજ નંબર 281 પર આવેલો છે. પરંતુ આ 5 નામ છે કે કઈ રીતે પગલાં લેવાય છે, કેવા કેવા ઉપાયો કરાય છે. તો નાણાકીય પગલાં, રાજકોષીય પગલાં, મૂડીરોકાણ પર અંકુશ, ભાવ નિયમન અને માપબંધી ભાવ નિર્ધારણ તંત્ર. એ ખાસ યાદ રાખી લેવા. એ આવડતું હશે તો તમે અંદર લખી શકશો. એટલા માટે એક્સ્ટ્રા આપેલો છે કે કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે. આ વિધાન સમજાવો. એનો ઉત્તર છે કે હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે. કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે. પરિણામે ભાવ વધારો થાય છે. કેટલીકવાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરો પાડે છે. આમ કાળું નાણું ભાવ વધારાને પોષે છે. કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. તેઓ તેમના મોજશોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતા અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજવસ્તુઓની ભાવ વૃદ્ધિ કરે છે. આમ કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે. 45મો પ્રશ્ન છે ફરિયાદ કોણ કરી શકે છે? ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો. ફરિયાદ કોણ કરી શકે? તો પહેલું છે ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે. અને બીજું છે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર અથવા કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ. ચોથું છે એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે. પાંચમું છે કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે
તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. ફરિયાદ ક્યાં થઈ શકે પ્રશ્ન છે, તો એનો જવાબ છે કે અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તેના કુટુંબનો સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. ગ્રાહક શી રીતે ફરિયાદ કરી શકે? તો ફરિયાદની અરજી અરજદારના નામ, સરનામા અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં સ્વહસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને કે ઈમેલથી કરી શકાય છે. જો અદાલતમાં વકીલ મારફત ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું કરવું પડે છે. ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તથા ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ રીતે દર્શાવવા. આરોપ અંગે જે કંઈ આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે બીડવી. ક્યારેય પણ પુરાવાની અસલ નકલો બીડવી નહીં. આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. નીચે જે શબ્દ આપેલા છે એના અર્થ આપવાના છે. સંગ્રહખોરી, ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવ વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં ભાવ વધારોના લાભ ઉઠાવી શકે અને તેની સામે રક્ષણ મેળવી શકે એ ઉદ્દેશ્યથી સમાજના બધા વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વગેરેએ વસ્તુઓનો જથ્થો મોટા પ્રમાણમાં સંગ્રહે છે, જેને સંગ્રહખોરી કહે છે. બીજું છે કાળા બજાર. કેટલીક વખત ઉત્પાદકો અને વેપારીઓ અમુક વસ્તુઓની સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરે છે. એ પછી તેઓ છુપી રીતે ગેરકાયદે નફાખોરી કરી એ વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરે છે, જેને કાળા બજાર કહેવામાં આવે છે. દાણચોરી. દાણચોરી એટલે આયાતો પરની જકાત ચોરી. કેટલીક વખત જકાતો વધવાને કારણે તેમજ અમુક વસ્તુઓની આયાતો પર નિયંત્રણને કારણે ચોરી છુપીથી કરવેરો નહીં ચૂકવીને વિદેશી માલ સામાન દેશમાં ઘુસાડી દેવાનું વેચાણ કરવાની સમાજ વિરોધી પ્રવૃત્તિ દાણચોરી કહેવાય છે. 46મો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે? ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. રાજ્યમાં 33%થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. પોતાના ઘરેથી બહારગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે. રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સરકારે સબલા યોજના અમલમાં મૂકી છે. સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધ મહિલાઓને પ્રૌઢ વયે જીવન નિર્વાહ માટે પેન્શન આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકારે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત રાજ્યમાં નિરાધાર મહિલાઓના પુનઃસ્થાપન માટેની નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકી છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક મદદ આપે છે. સરકારે મહિલાઓના આરોગ્ય માટે ઈ-મમતા કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરીને
તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે. પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે તેમજ નવજાત શિશુને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટે પ્રયત્નો કરવામાં આવે છે. બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. અથવામાં આપેલો છે કે ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતાના કારણો જણાવો. સ્ત્રી પુરુષની સંખ્યા જાતીય અસમાનતા માટેના મુખ્ય કારણો નીચે પ્રમાણે છે. ભારતીય સમાજમાં રૂઢિચુસ્તતા, સામાજિક રિવાજો, બંધનો તેમજ આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને લીધે સ્ત્રીઓ પુરુષો જેટલા અધિકારો ભોગવી શકતી નથી. નાનપણથી છોકરીઓના આરોગ્યની કાળજી લેવામાં આવતી નથી. કુટુંબના નિર્ણયો લેવામાં સ્ત્રીઓની ઉપેક્ષા કરવામાં આવે છે. સ્ત્રીઓ માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ જેવી પ્રવૃત્તિઓ કરે છે. આચાર, વિચાર અને વ્યવહારમાં દીકરીઓને દીકરાઓ કરતાં જુદી શિખામણ આપવામાં આવે છે. દીકરા દીકરીના કપડાં, રમતો, અભ્યાસની તકો, ખોરાક અને હરવા ફરવામાં ભેદભાવ રાખવામાં આવે છે. હવે જોઈએ વિભાગ ડી. વિભાગ ડીની અંદર 43થી 53નો જે ક્રમ હોય છે, કોઈ પણ 4 પ્રશ્ન લખવાના હોય છે અને 54મો પ્રશ્ન છે એ નકશાપૂર્તિનો હોય છે, જે ફરજિયાત હોય છે. એટલે કે નકશાપૂર્તિ છે એ ફરજિયાત છે અને 4 પ્રશ્ન લખવા ફરજિયાત છે. કુલ 5 પ્રશ્ન તમારે થાય, જે એક પ્રશ્ન છે 4 ગુણનો હોય છે. જો તમે એમ લાગે કે 3 જ પ્રશ્ન લખવા છે, નકશાપૂર્તિ કરવી છે, તો એક પ્રશ્નના 4 માર્ક છે. બાળકો એક પણ પ્રશ્ન ભૂલ્યા વગર છૂટી ન જાય એનું ધ્યાન રાખવું અને વ્યવસ્થિત રીતે બધા જ પ્રશ્ન 4 માર્કનો પ્રશ્ન છે, મુદ્દાસર વ્યવસ્થિત લખવા. જે રીતે પૂછેલું છે એ રીતે વ્યવસ્થિત અને નકશાપૂર્તિ ખાસ કરવી. હવે જોઈએ વિભાગ ડી એનો પ્રશ્ન 47. વિદ્યાર્થી મિત્રો, મારી આ વિડીયો છે એને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો, જેથી અમને પણ પ્રોત્સાહન મળે અને આવા વિડીયો છે એ હજી વધારે તમને મળતા રહે. ગુજરાતી વિષય અને હિન્દી વિષયના પ્રશ્નો છે એનું સોલ્યુશન પણ તમને આ જ ચેનલ પરથી મળી જશે.